અમુક લોકોને સવાલ છે અત્યારે પદ્મિનીબા વાળા છે તે શું કરી રહ્યા છે? અત્યારે હું મારી સમાજની સાથે જ છું અને સમાજની સાથે રહીશ અને હંમેશા સર્વ સમાજની સાથે રહીશ. આ તો અમારા બેન દીકરીઓ વિશે રૂપાલા બોલ્યા હતા, પણ અન્ય સમાજની બેન દીકરીઓ વિશે બોલ્યા તો હું આ જ જગ્યાએ હોત. એટલે હું અત્યારે સર્વ સમાજની બેનો દીકરીઓની જ્યારે પણ અડધી રાતે જરૂર પડે છે ત્યારે મારી જે કામગીરી છે એ કામગીરી હું કરું છું. જી, આગળ આવનારી ચૂંટણીઓમાં પણ તમે જે લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ જે કર્યું એ જ પ્રકારની રણનીતિ તમારી રહેવાની છે, શું રહેવાની છે? જી હા, ચોક્કસપણે. ત્યારે એક કહીએ ને કે ટાઈમ પ્રમાણે વિચારો બદલાય છે. ત્યારે મારે એક ગુસ્સો એવો હતો કે હું વ્યક્તિગત લડી લઈ. અમે વ્યક્તિગત મારે રૂપાલાને નડવાનું હતું. મારું એવું હતું કે ભાઈ વ્યક્તિને તો પાડો પેલા, એટલે એ ભલે ત્યારે બધાના વિચારો નોખા નોખા થઈ ગયા હતા, પણ અત્યારે જે અમે કરી રહ્યા છીએ અમે બધા એક થઈને કરી રહ્યા છીએ. અમારું લક્ષ્ય એક જ છે કે ભાઈ બીજેપી પાર્ટી અમારું માન નથી રાખ્યું તો અમે એને વ્યવસ્થિત આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવશે એમાં બરાબર ઝટકા સાથે એને જવાબ આપવાના છે. જી, એમાં પણ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતે પણ ફરીથી સંમેલન ને એ બધું જોવા મળશે એમ? જી, સંમેલન તો ઘણા થયા, બરાબર, રેલીઓ પણ ઘણી થઈ. જોશું, અમે હજી બધું વિચારશું, પણ અમે નડશું ખરા બીજેપી પાર્ટીને. કેમ કે આજે મોદી સાહેબ બહેનો કરીને બહેનોને જે દુખિયારી બહેનો છે, જે વિધવા બહેનો છે, એને 1500 રૂપિયા ખાલી મોદી સાહેબ મહિને આપે છે. તો મોદી સાહેબને ખ્યાલ નહીં હોય સાહેબ કે 1500 રૂપિયામાં મહિનો નો જાય, ચટણી એ નો આવે 1500 રૂપિયાની. તો તમે એવા કામ કરો ને કે 15,000 આપો તો બહેનોનું કામ થાય. બહેનોને છોકરા બાળકો હોય ને, 1500 રૂપિયામાં તમે એક બેન ને 1500 રૂપિયા દઈને શું તમે શું સમજો છો શું બધાને? એટલે અમે હવે છે ને અમે અમારી રીતે આ સરકારને વ્યવસ્થિત જવાબ આપશું.